જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું સોનલ દિવાન ભક્તિ ચેનલ ઉપરના અષાઢ મહિના સિરીઝના ચોથા એપિસોડમાં. અષાઢ મહિનો એટલે વ્રત, તહેવારો અને ભક્તિનો મહિનો. આ મહિનાનો સૌથી મોટો ઉત્સવ એટલે અષાઢી બીજના દિવસે નીકળતી પ્રભુ જગન્નાથની ભવ્ય રથયાત્રા. સ્વામી નયન પથગામી ભવતું મેં. મિત્રો, વર્ષમાં એકવાર ભગવાન પોતે પોતાના ગર્ભગૃહમાંથી બહાર નીકળીને ભક્તોને દર્શન આપવા નગરચર્યાએ નીકળે છે. પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ પરંપરા ક્યારથી શરૂ થઈ? જગન્નાથજીના મંદિરના એવા કયા રહસ્યો છે જે વિજ્ઞાન પણ ઉકેલી શક્યું નથી? ઓડિશાના પુરી અને આપણા ગુજરાતના અમદાવાદની રથયાત્રાનો ઇતિહાસ શું છે? આજે આ 20 મિનિટના સ્પેશિયલ વિડીયોમાં આપણે રથયાત્રાની A to Z માહિતી, ઇતિહાસ અને કથા જાણીશું. વિડીયોના અંત સુધી બન્યા રહેજો, કારણ કે આજે તમને એવી વાતો જાણવા મળશે જે તમે કદાચ પહેલાં ક્યારેય નહીં સાંભળી હોય. સૌથી પહેલાં મિત્રો, આપણે જોઈએ કે જગન્નાથજી કોણ છે. સૌથી પહેલો સવાલ, જગન્નાથજી કોણ છે? જગન્નાથ એટલે જગતના નાથ, સમગ્ર બ્રહ્માંડના સ્વામી. તે ભગવાન વિષ્ણુ એટલે કે શ્રી કૃષ્ણનું જે સ્વરૂપ છે. પુરીના મંદિરમાં જગન્નાથજી એકલા નથી, તેમની સાથે તેમના મોટા ભાઈ બલભદ્ર એટલે કે બલરામ અને બહેન સુભદ્રા બિરાજમાન છે. અહીં એક અદ્ભુત વાત એ છે કે સામાન્ય રીતે મંદિરોમાં ભગવાનની મૂર્તિઓ પથ્થર કે ધાતુની હોય છે, પણ જગન્નાથ મંદિરમાં મૂર્તિઓ લીમડાના લાકડામાંથી બનેલી છે, જેને દારૂ બ્રહ્મ કહેવાય છે. દર 12 કે 19 વર્ષે જ્યારે અષાઢ મહિનાનો અધિક માસ આવે છે, ત્યારે આ મૂર્તિઓ બદલવામાં આવે છે, જેને નવક્લેવર ઉત્સવ કહેવામાં આવે છે. જ્યારે મૂર્તિ બદલાય છે ત્યારે આખા પુરી શહેરની લાઇટો બંધ કરી દેવાય છે. CRPFની સિક્યુરિટી ગોઠવાય છે. પૂજારીની આંખે પાટા બાંધીને જૂની મૂર્તિમાંથી બ્રહ્મ પદાર્થ કાઢીને નવી મૂર્તિમાં પધરાવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ બ્રહ્મ પદાર્થ એ સાક્ષાત શ્રી કૃષ્ણનું ધબકતું હૃદય છે. જો કોઈ તેને ખુલ્લી આંખે જોઈ લે તો તેના પ્રાણ જઈ શકે છે. હવે આપણે વાત કરીએ ઓડિશાના પુરી જગન્નાથ મંદિરના ઇતિહાસની. આ મંદિર 12મી સદીમાં ગંગ વંશના રાજા ચોગંગદેવ અને રાજા અનંગ ભીમદેવ દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ મંદિર સાથે માલવા પ્રદેશના રાજા ઇન્દ્રદ્યુમન અને પરમ ભક્ત ગુરુ વિશ્વકર્માની કથા જોડાયેલી છે. પરંતુ આ મંદિર પોતાની ભવ્યતા સાથે કેટલાક એવા રહસ્યો સમેટીને બેઠું છે જે આજે પણ વૈજ્ઞાનિકો માટે એક કોયડો છે. નંબર 1, પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતો ધ્વજ. સામાન્ય રીતે કપડું પવનની દિશામાં લહેરાય, પણ જગન્નાથ મંદિરની ટોચ ઉપર આવેલો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. બીજું આપણે જોઈએ કે કોઈ પડછાયો નથી. આ મંદિરના સ્થાપત્યનો એવો ચમત્કાર છે કે દિવસના ગમે તે સમયે શિખરનો પડછાયો જમીન ઉપર, જે મુખ્ય શિખર છે એનો પડછાયો જમીન ઉપર ક્યારેય પડતો જ નથી. નંબર 3, સુદર્શન ચક્રનું રહસ્ય. મંદિરની ટોચ ઉપર અષ્ટધાતુનું સુદર્શન ચક્ર છે. તમે પુરીના કોઈ પણ ખૂણે ઊભા રહીને ચક્રને જુઓ, તમને એવું જ લાગશે કે તેનું મુખ તમારી સામે જ છે. બીજું જોઈએ કે રસોઈનો ચમત્કાર. અહીં ભગવાનનો પ્રસાદ માટીના 7 વાસણોમાં એકની ઉપર એક મૂકીને લાકડાના ચૂલા ઉપર બનાવાય છે. આશ્ચર્યની વાત એ છે કે જે વાસણ સૌથી ઉપર હોય તેનો પ્રસાદ સૌથી પહેલો પાકે છે અને નીચેવાળો સૌથી છેલ્લે. બીજું આપણે જોઈએ સમુદ્રના મોજાનો અવાજ. જેવો તમે મંદિરના સિંહદ્વારની અંદર પગ મૂકો, સમુદ્રના મોજાનો અવાજ આવતો સાવ બંધ થઈ જાય છે અને બહાર નીકળો એટલે તે ફરીથી સંભળાય છે. તો આવા ઘણા બધા રહસ્યો જે છે એ ઓડિશા ખાતે જે પુરી મંદિર આવેલું છે એની સાથે જોડાયેલા છે. હવે આપણે જોઈએ કે રથયાત્રા કેમ નીકળે છે, તેનો ઇતિહાસ અને કથા શું છે. મુખ્ય પ્રશ્ન પર આવીએ કે રથયાત્રા શા માટે નીકળે છે, તેની પાછળ પૌરાણિક કથાઓ છે. પહેલી કથા પ્રમાણે આપણે જોઈએ એવું માનવામાં આવે છે કે અષાઢ સુદ બીજના દિવસે ભગવાન કૃષ્ણ અને બલરામની ઈચ્છા પૂરી કરવા માટે તેમના મામા અક્રૂરજી તેમને મથુરા તેડવા આવ્યા હતા.
ગોકુળ વૃંદાવન છોડીને મથુરા જતી વખતે ભગવાને રથમાં સવારી કરી હતી તેની યાદમાં આ યાત્રા નીકળે છે. બીજી લોકપ્રિય કથા એવી છે, એકવાર બહેન સુભદ્રાએ દ્વારકા જોવાની ઈચ્છા વ્યક્ત કરી ત્યારે ભગવાન કૃષ્ણ અને બલભદ્રે બહેનને રથમાં બેસાડીને આખું નગર ફેરવ્યું હતું. ત્યારથી આ રથયાત્રાની શરૂઆત થઈ. ભગવાન જગન્નાથજી પુરીમાં પોતાના મુખ્ય મંદિરથી નીકળીને 3 કિલોમીટર દૂર તેમના માસીના ઘરે એટલે કે ગુડીચા મંદિર જાય છે. ત્યાં તેઓ 7 દિવસ રોકાય છે અને 9મા દિવસે પાછા ફરે છે, જેને બહુડા યાત્રા કહેવાય છે. આ યાત્રામાં 3 અલગ અલગ રથ હોય છે. ભગવાન જગન્નાથનો રથ, જેને નંદી ઘોષ કહેવાય છે, જે પીળો અને લાલ રંગનો હોય છે. નંબર 2 ઉપર હોય છે ભાઈ બલભદ્રનો રથ, જેને તાલધ્વજ કહેવાય છે, લીલો અને લાલ રંગ હોય છે. ત્રીજો રથ જોઈએ તો બહેન સુભદ્રાનો રથ, જેને દર્પદલન અથવા પદ્મ રથ કહેવાય છે, કાળો અને લાલ રંગનો હોય છે. સૌથી આગળ બલભદ્રનો રથ, વચ્ચે બહેન સુભદ્રાનો રથ અને સૌથી પાછળ જગન્નાથજીનો રથ ચાલે છે. ભાઈઓ હંમેશા બહેનની રક્ષા માટે આગળ પાછળ રહે છે. હવે આપણે જોઈએ કે અમદાવાદની રથયાત્રાનો ભવ્ય ઇતિહાસ આપણે જોઈએ કે અમદાવાદ જે રથયાત્રા હોય છે, મિત્રો પૂરી પછી ભારતની જો બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા આપણા ગુજરાતના અમદાવાદમાં નીકળે છે. અમદાવાદની રથયાત્રાનો ઇતિહાસ પણ ખૂબ ભવ્ય છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા 400 વર્ષ જૂના જગન્નાથ મંદિરમાંથી આ યાત્રા નીકળે છે. આ યાત્રાની શરૂઆત વિક્રમ સંવત 1935 ઈસવીસન 1878માં મહંત શ્રી સારંગદાસજી મહારાજ દ્વારા કરવામાં આવી હતી. શરૂઆતમાં યાત્રા ખૂબ નાના પાયે ગાયોના વણઝારા અને સાદા રથો સાથે નીકળતી હતી, પણ આજે તે વિશ્વ પ્રસિદ્ધ બની ગઈ છે. હવે આપણે જોઈએ કે અમદાવાદની રથયાત્રાની ખાસિયતો કઈ છે. પહેલાં તો કરવામાં આવે છે પહિંદ વિધિ. પહિંદ વિધિ એટલે શું? તો રથયાત્રાના દિવસે સવારે ગુજરાતના મુખ્યમંત્રી સોનાની સાવરણીથી લઈને રથનો માર્ગ સાફ કરે છે, જેને શું કહેવામાં આવે છે? પહિંદ વિધિ કહેવામાં આવે છે. અને ત્યારબાદ જ રથ આગળ વધે છે. બીજું આપણે જોઈએ કે ગજરાજોનો મહિમા. યાત્રામાં સૌથી આગળ શણગારેલા હાથીઓ એટલે કે ગજરાજ ચાલે છે, જે ભક્તોનું આકર્ષણનું કેન્દ્ર હોય છે. અખાડા અને કરબતો જોવા મળે છે. રથયાત્રામાં જોડાતા અખાડાના યુવાનો અદ્ભુત કરતબો અને લાઠી દાવના દ્રશ્યો સર્જે છે. સરસપુર, જે ભગવાનનું મોસાળ કહેવાય છે, બપોરે રથયાત્રા સરસપુર પહોંચે છે, જેને ભગવાનનું મોસાળ કહેવાય છે. અહીં આખા સરસપુર ગામના લોકો લાખો ભક્તો માટે પ્રેમથી રસોડું ચલાવે છે અને મહાપ્રસાદ જમાડે છે. આ કોમી એકતા અને ભક્તિનું અદ્ભુત ઉદાહરણ છે. હવે આપણે બીજું જોઈએ કે રથ ખેંચવાનું ખૂબ મહત્ત્વ હોય છે, બરાબર. શાસ્ત્રોમાં કહેવાયું છે કે રથસ્થમ વામનમ દૃષ્ટવા પુનર્જન્મ ન વિદ્યતે, એટલે કે જે વ્યક્તિ રથ ઉપર બિરાજમાન ભગવાન જગન્નાથ વામન સ્વરૂપના દર્શન કરી લે છે, તેનો પૂર્વજન્મ થતો નથી, તે મોક્ષને પ્રાપ્ત થાય છે. રથના દોરડાને શંખચૂડ કહેવામાં આવે છે. રથ ખેંચવો એ માત્ર શારીરિક કાર્ય નથી, પણ આધ્યાત્મિક સાધના છે. આપણું શરીર એક રથ છે, આપણો આત્મા એ ભગવાન છે. રથ ખેંચીને આપણે ભગવાનને આપણા હૃદયરૂપી મંદિરમાં પધારવાનું આમંત્રણ આપીએ છીએ. એવી માન્યતા છે કે રથનું દોરડું પકડવાથી અશ્વમેઘ યજ્ઞ જેટલું પુણ્ય મળે છે અને જાણે અજાણે થયેલા તમામ પાપો નાશ પામે છે. હવે મિત્રો આપણે જોઈએ કે ભક્તોએ આપણે આ દિવસે શું કરવું જોઈએ. જો તમે રથયાત્રામાં પ્રત્યક્ષ નથી જઈ શકતા તો ઘરે રહીને પણ આ પુણ્ય કમાઈ શકો છો. પહેલાં તો દર્શન અને આરતી. સવારે નજીકના જગન્નાથ મંદિરે જઈ દર્શન કરો અથવા તો ટીવી સોશિયલ મીડિયા ઉપર લાઈવ દર્શન કરો. ખીચડી અને ગવાર ફળીનો પ્રસાદ. આ દિવસે ભગવાનને ખીચડી, ગવાર ફળીનું શાક અને જાંબુનો ભોગ ધરાવવામાં આવે છે. તમે પણ ઘરે આ પ્રસાદ બનાવી ભગવાનને ધરાવો અને પરિવાર સાથે ગ્રહણ કરો. બીજું કે મંત્ર જાપ. આખો દિવસ મનમાં હરે કૃષ્ણ 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 હરે હરે અથવા જય જગન્નાથના મંત્રનો જાપ કરતા રહો. ચોથું આપણે જોઈએ કે દાન અને પુણ્ય. અષાઢી બીજના પવિત્ર દિવસે ગરીબો કે જરૂરિયાતમંદોને અન્ન અથવા વસ્ત્રનું દાન અવશ્ય કરો. તો દર્શક મિત્રો, આ હતો પ્રભુ જગન્નાથની ભવ્ય રથયાત્રાનો સંપૂર્ણ ઇતિહાસ, રહસ્ય અને મહિમા.
ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રા આપ સૌના જીવનમાં સુખ શાંતિ, સમૃદ્ધિ અને ઉત્તમ સ્વાસ્થ્ય અર્પે તેવી પ્રાર્થના. તમને આ માહિતી કેવી લાગી અને તમે આ વર્ષે રથયાત્રાના દર્શન કરવા ક્યાંય જવાના છો તો અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. જો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્ર અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી અષાઢ મહિનો સિરીઝના આવનારા એપિસોડ પણ તમે જોઈ શકો. મિત્રો, જો તમે આ ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરો, જેથી આવનારા તમામ વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. મિત્રો, અષાઢ મહિનાની જે મેં સિરીઝ સ્ટાર્ટ કરી છે એમાં અષાઢ મહિનામાં આવતા તમામ તહેવારો, અષાઢ મહિનાની જે પણ કોઈ બાબત હશે એ તમને એ સિરીઝમાં તમે અલગ અલગ બધા વિડીયોમાં કન્ફ્યુઝ થાઓ એના કરતાં મેં આખું પ્લેલિસ્ટ અલગ બનાવી છે કે જેથી તમે સરળતાથી તમને વિડીયો મળી રહે. પ્લેલિસ્ટમાં દરેક અલગ અલગ પ્લેલિસ્ટ બનાવ્યા છે, અષાઢ મહિનાનું અલગથી બનાવ્યું છે કે જેથી અષાઢ મહિનાને જે આવતા તહેવારો છે, અષાઢ મહિનાની જે પણ કંઈ વાત હશે એ વિડીયો એ પ્લેલિસ્ટમાં તમને જોવા મળી રહેશે. અને આપણે જે વાત કરી હતી કે ગુપ્ત નવરાત્રિ હોય છે અષાઢ મહિનામાં જે હોય છે, કંઈક ગુપ્ત નવરાત્રિ કહેવાય છે. તો આ જે ગુપ્ત નવરાત્રિ છે એમાં જે છે 10 મહાવિદ્યાઓ જે હોય છે તો એ 10 મહાવિદ્યાઓની પૂજા કરવામાં આવે છે. અને આ જે 10 મહાવિદ્યાઓ કઈ કઈ છે એનું પણ આખું અલગ પ્લેલિસ્ટ બનાવ્યું છે. એના વિડીયો કાલ સુધીમાં મુકાઈ જશે તો તમે જરૂરથી જોઈ લેજો. સરસ મજાનું 10 મહાવિદ્યાઓ જે આપણે જાણતા નથી એવું સરસ મજાનું, અને આ ચેનલ ઉપર એવા રહસ્યવાળા વિડીયો પણ તમને મળતા રહેશે, કેમકે ધાર્મિક અને આધ્યાત્મિક એ બધું જાણવું ખૂબ જરૂરી છે. તો મિત્રો, આ માહિતી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, રાધે રાધે.